બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી હત્યાઓને રોકવા માટે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા કાર્યવાહી કરવાની માંગ એક રાષ્ટ્ર હેઠળ આણંદ જિલ્લાના યુવા સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીનાના તખ્તાપલટ બાદ ઠેર ઠેર હિંસા ફાટી નીકળી છે। આ હિંસામાં હવે અલ્પસંખ્યક હિન્દુઓને આંદોલનકારી જેહાદી તત્વો નિશાન બનાવી રહ્યા છે। ત્યારે એક રાષ્ટ્રના નેજા હેઠળ આણંદ જિલ્લા હિન્દુઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક બાંગ્લાદેશમાં હિન્દુઓને રક્ષણ પૂરું પાડવા માટે તાત્કાલિક ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ભારત સરકાર દ્વારા રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી। બાંગ્લાદેશમાં અનામત આંદોલન બાદ કેટલાક હિન્દુ વિરોધી તત્વો દ્વારા હિન્દુઓના મંદિરો તોડી પાડ્યા છે તેમજ હિન્દુઓની વસ્તી ધરાવતા વિસ્તારોમાં આગ ચાંપી દેવામાં આવી છે તેમજ હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે। હાલમાં હિન્દુઓને જંગલમાં સંતાઈ રહેવાનો વખત આવ્યો છે। બાંગ્લાદેશ સહિત અન્ય દેશોમાં મુસ્લિમ આતંકવાદ વધી ગયો છે। હિન્દુઓના નરસંહાર માટે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ભારત સરકાર દ્વારા રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકાર દ્વારા સીએએનો કાયદો સત્વરે લાગુ કરીને બાંગ્લાદેશના હિન્દુઓને ભારતમાં શરણ આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। બાંગ્લાદેશમાં રહેલ હિન્દુ માનવ અધિકારના હનન અને નરસંહાર માટે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ખાતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી। આ બાબતે ભારત સરકારને વિનંતી કે તેઓ તુરંત કાર્યવાહી કરે અને ભારત સરકારને સીએએના કાયદા સત્વરે લાગુ કરી બાંગ્લાદેશના હિન્દુઓને ભારતમાં શરણ આપે એવી સમગ્ર રાષ્ટ્રની અને સમગ્ર હિન્દુ પ્રજાની લાગણી અને માગણી છે। એ સાથે ભારત માતા કી જય।